ધોરણ 10 વિષય સંસ્કૃત અને એમાં પાઠ નંબર 12 એનો અનુવાદ શીખવવાનો પ્રયત્ન વાલા બાળકો તમને કર્યો છે. હવે આજે પાઠ નંબર 12ના સ્વાધ્યાય કાર્યની ચર્ચા આજે આપણે કરી એક વિડીયો બનાવી તમને મોકલવામાં આવશે, જેથી નોટબુકમાં તમે સ્વાધ્યાય કાર્ય સરળતાથી કરી શકો. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોત. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. પહેલો પ્રશ્ન છે, સિદ્ધરાજઃ જયસિંહ માલવ વિજયમ કદા કૃતવાન. સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય ક્યારે કર્યો? 4 ઓપ્શન છે. ક. દ્વાદશ્યામ શતાબ્દ્યામ, ખ. વિંશતિતમાયામ શતાબ્દ્યામ, ગ. એકવિંશતિતમાયામ શતાબ્દ્યામ અને ઘ. એકાદશ્યામ શતાબ્દ્યામ. તો સાચો જવાબ છે દ્વાદશ્યામ શતાબ્દ્યામ. વિકલ્પ ક, દ્વાદશ્યામ શતાબ્દ્યામ, પહેલો વિકલ્પ તે સાચો છે. બીજો પ્રશ્ન છે, સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ વ્યાકરણમ કેન વિરચિતમ અસ્તિ. 4 વિકલ્પો ક. જયસિંહેન, ખ. હેમચંદ્રેણ, ગ. ભોજેન અને ઘ. યશોવર્મણા. એમાં સાચો જવાબ છે ગ. ભોજેન. સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ વ્યાકરણ ઉપર આધારિત પુસ્તક કોણે રચ્યું હતું? તો ગ વિકલ્પ છે ભોજેન, તે સાચો છે. ત્રીજો પ્રશ્ન છે, ભોજસ્ય કીર્તિઃ કેન આસીત. 4 વિકલ્પો છે. ક. ભોજ વ્યાકરણેન, ખ. દયાભાવેન, ગ. ન્યાયેન, ઘ. ભોજ સાહિત્યેન. તો ત્રીજામાં ક વિકલ્પ ભોજ વ્યાકરણેન એ જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યેણ રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ. તો 4 વિકલ્પો ક. પ્રાકૃત વ્યાકરણમ, ખ. જૈન વ્યાકરણમ, ગ. સિદ્ધહેમ વ્યાકરણમ, ઘ. સિદ્ધ વ્યાકરણમ. તો 4 વિકલ્પોમાંથી ગ વિકલ્પ છે સિદ્ધહેમ વ્યાકરણમ એ જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 5, સિદ્ધહેમ વ્યાકરણે કતિ અધ્યાયાઃ સન્તિ. તો ક વિકલ્પ ષડ, ખ. 10, ગ. અષ્ટૌ, ઘ. સપ્ત. તો ગ વિકલ્પ છે ગ, ત્રીજો વિકલ્પ અષ્ટૌ એ જવાબ સાચો છે. છઠ્ઠો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યેણ રચિતમ સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે. 4 વિકલ્પો ક. 10,000 શ્લોક પરિમિતમ, ખ. લક્ષ શ્લોક પરિમિતમ, ગ. સહસ્ત્ર શ્લોક પરિમિતમ અને ઘ. 10 લક્ષ શ્લોક પરિમિતમ. તો એમાં ખ વિકલ્પ છે લક્ષ શ્લોક પરિમિતમ, બીજો વિકલ્પ ખ તે સાચો છે, લક્ષ શ્લોક પરિમિતમ. 7મો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યેણ વિરચિતસ્ય કોશગ્રંથસ્ય નામ કિમ અસ્તિ. તો 4 વિકલ્પો છે. ક. ભટ્ટિકાવ્યમ, ખ. અભિધાનચિંતામણિઃ, ગ. કાવ્યાલંકારઃ, ઘ. અમરકોશઃ. તો એમાં
ખ વિકલ્પ છે અભિધાન ચિંતામણી, એ જવાબ સાચો છે. હવે આગળ જોઈએ તો એક પ્રશ્ન નંબર 2માં એક વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરત, એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે જયસિંહ કમ નૃપતિમ પરાજિતવાન. તો સિદ્ધરાજ જયસિંહ, જવાબ આનો આવો બને કે સિદ્ધરાજ જયસિંહ અથવા જયસિંહ યશોવર્મણમ નામ નૃપતિમ પરાજિતવાન. યશોવર્મણ નામ નૃપતિમ પરાજિતવાન. યશોવર્મણ એવું નામ એક શબ્દ લખી દેવાનો છે. તો બીજો પ્રશ્ન છે ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ. એટલે કે ભોજ દ્વારા લખાયેલા વ્યાકરણનું નામ, વ્યાકરણ ઉપર આધારિત ગ્રંથનું નામ શું હતું? તો જવાબ એનો એવો બને કે ભોજેન વિરચિતમ વ્યાકરણમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ અસ્તિ. એક જ શબ્દ ઉમેરવાનો છે, સરસ્વતી કંઠાભરણ નામના, કેન શબ્દ કાઢી નાખીને આટલો શબ્દ ઉમેરી દઈએ એટલે જવાબ બની જાય સરસ્વતી કંઠાભરણ નામના. ત્રીજો પ્રશ્ન છે કસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. કોના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ ઉપર આધારિત ગ્રંથ રચ્યો? એવું ગુજરાતી થાય પ્રશ્નનું. જો જવાબ એનો બને છે કે સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન. એટલો બે શબ્દ ઉમેરવાના છે. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. આટલો જવાબ બને. ચોથો પ્રશ્ન છે સિદ્ધહેમ વ્યાકરણસ્ય ષટુષુ અધ્યાયસુ કસ્ય વ્યાકરણમ વર્તતે. એટલે કે સિદ્ધહેમ વ્યાકરણમાં 6 અધ્યાયોમાં કોનું વ્યાકરણ આવે છે? તો જવાબ એનો એવો બને કે સિદ્ધહેમ વ્યાકરણસ્ય ષટુષુ અધ્યાયેષુ સંસ્કૃતસ્ય વ્યાકરણમ વર્તતે. એટલે એક જ શબ્દ ઉમેરવાનો છે, સંસ્કૃતસ્ય, કસ્યની જગ્યાએ સંસ્કૃતસ્ય વ્યાકરણમ વર્તતે, જવાબ બની જાય. પાંચમો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકાર શાસ્ત્રીયસ્ય ગ્રંથસ્ય નામ કિમ અસ્તિ. હેમચંદ્રાચાર્યએ રચેલા અલંકાર શાસ્ત્ર ઉપર ગ્રંથનું નામ શું છે? તો જવાબ બને કે હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકાર શાસ્ત્રસ્ય ગ્રંથસ્ય નામ કાવ્યાનુશાસનમ અસ્તિ. આવો શબ્દ મૂકી દેવાનો છે, કાવ્યાનુશાસનમ અસ્તિ. આવો શબ્દ મૂકી દઈએ એટલે જવાબ બની જાય છે. હવે પ્રશ્ન નંબર 3 સંધિ વિચ્છેદમ કુરુત. એટલે કે સંધિ વિગ્રહ કરો, સંધિ છૂટી પાડવાની છે. પહેલો પ્રશ્ન છે એમાં ગ્રંથાગારોપી. તો ગ્રંથાગારઃ વિસર્ગ મૂકવાનો, ગ્રંથાગારઃ વત્તા અપી. આ જવાબ બન્યો કહેવાય. કીર્તિર્વર્તતે એવો સંધિવાળો શબ્દ છે, તો સંધિ વિગ્રહ કરતા કીર્તિઃ વત્તા વર્તતે. આ જવાબ બને કીર્તિઃ વત્તા વર્તતે. ત્રીજો પ્રશ્ન છે વ્યાકરણમ અપ્યસ્તિ. એટલે સંધિ વિગ્રહ કરવો હોય તો વ્યાકરણમ વત્તા અપી વત્તા અસ્તિ. વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. આ જવાબ બને. પ્રાકૃત ભાષાણાશ્ચ. ચોથો પ્રશ્ન છે પ્રાકૃત ભાષાણાશ્ચ. તો પ્રાકૃત ભાષાણામ વત્તા ચ. આ રીતે સંધિ વિગ્રહ થાય.
પાંચમો પ્રશ્ન છે લબ્ધજ નિરયમ. તો લબ્ધજની રયમ એવો શબ્દ છે સંધિવાળો, તો સંધિ વિગ્રહ કરતા થાય લબ્ધજની વત્તા અયમ. આવી રીતે સંધિ વિગ્રહ થાય છે. પ્રશ્ન નંબર 4, રેખાંકિત પદાનામ સ્થાને કર્તરી ભૂતકૃદંતસ્ય યોગ્ય રૂપમ લિખત. એટલે રેખાંકિત પદોની જગ્યાએ કર્તરી ભૂતકૃદંતનું રૂપ લખવાનું છે. પહેલો પ્રશ્ન છે તો વિજય અનંતરમ જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગચ્છત. તો એનું કર્તરી ભૂતકૃદંતનું રૂપ મૂકવું હોય તો પ્રત્યાગતવાન એવું રૂપ મૂકી શકાય. પ્રત્યાગતવાન, પ્રત્યાગચ્છતની જગ્યાએ પ્રત્યાગતવાન એવો જવાબ બને. આખો પ્રશ્નનો જવાબ બનાવો તો વિજય અનંતરમ જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગતવાન આવો જવાબ બને છે. બીજો પ્રશ્ન છે એકદા સિદ્ધરાજ અચિંતયત. તો લીટી દોરેલી છે એ શબ્દ બદલવાનો છે, તો ત્યાં ચિંતિતવાન એવો શબ્દ મૂકી દેવાનો. એકદા સિદ્ધરાજ ચિંતિતવાન આવો શબ્દ કર્તરી ભૂતકૃદંતનું રૂપ ચિંતિતવાન. ત્રીજો પ્રશ્ન છે સહ હેમચંદ્રસ્ય સમીપમ અગચ્છત. તો અગચ્છતની જગ્યાએ ગતવાન આવો શબ્દ મૂકી દઈએ કર્તરી ભૂતકૃદંતનું રૂપ એટલે જવાબ બની જાય. જવાબ આ રીતે બને સહ હેમચંદ્રસ્ય સમીપમ ગતવાન. ચોથો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથમ અરચયન. તો જવાબ બને અરચયનની જગ્યાએ રચિતવંત આવો શબ્દ મૂકવાનો છે. કર્તરી ભૂતકૃદંતનું રૂપ રચિતવંત. પ્રશ્નનો જવાબ આવો બને હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથમ રચિતવંત. અને પાંચમો પ્રશ્ન છે સહ લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ અરચયત. તો અરચયતની જગ્યાએ રચિતવાન એવો જવાબ મૂકી દઈએ. એવો કર્તરી ભૂતકૃદંતનું રૂપ મૂકતા જવાબ આ રીતે બને સહ લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ રચિતવાન. ન હલંત કરવાનો. આ રીતે જવાબ એનો બને છે. પાંચમો પ્રશ્ન છે સૂચનાનુસારમ શબ્દરૂપાણામ પરિચયમ કારથ. ઉદાહરણમાં આપ્યું છે શબ્દ, લિંગ, વિભક્તિ અને વચન જણાવવાનું છે. તો ઉદાહરણમાં વિક્રમસ્ય એવો શબ્દ આપેલો છે. એમાં શબ્દમાં આવ્યો વિક્રમસ્યનો ઉપરથી મૂળ શબ્દ વિક્રમ બને છે. લિંગ એનો પુલ્લિંગ છે, વિભક્તિ એની ષષ્ઠી છે અને વચન એનું એક વચન છે. તો એ રીતે બીજા બધા પ્રશ્નોના જવાબો આ રીતે આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે શતાબ્દ્યામ. તો એનું મૂળ શબ્દ બને શતાબ્દી. લિંગ એનું સ્ત્રીલિંગ બને, વિભક્તિ બને સપ્તમી અને વચન બને એકવચનમ. બીજો પ્રશ્ન છે નૃપતેહે. તો મૂળ શબ્દ નૃપતિ, લિંગ પુલ્લિંગ, વિભક્તિ પંચમી વિભક્તિ અને વચનમ એકવચન. ત્રીજો પ્રશ્ન છે ધનેન. મૂળ શબ્દ છે ધન, લિંગ એનું નપુંસક લિંગ બને, વિભક્તિ એની તૃતીય વિભક્તિ આવે અને વચન એનું એક વચન આવે. ચોથો પ્રશ્ન છે ગ્રંથાગારે. મૂળ શબ્દ છે ગ્રંથાગાર, લિંગ એનું પુલ્લિંગ, વિભક્તિ એની સપ્તમી વિભક્તિ અને વચન એનું એક વચન એવો જવાબ લખવાનો છે. પાંચમો પ્રશ્ન છે ગ્રંથાનામ. તો મૂળ શબ્દ છે ગ્રંથ, લિંગ એનું પુલ્લિંગ, વિભક્તિ એની ષષ્ઠી અને વચન એનું બહુવચન. છઠ્ઠો પ્રશ્ન છે આચાર્યવર્યાઃ. મૂળ શબ્દ આચાર્યવર્ય, લિંગ પુલ્લિંગ,
વિભક્તિ એની પ્રથમા અને વચન એનું બહુવચન. આ રીતે એનો જવાબ બને છે. છઠ્ઠો પ્રશ્ન છે, કોષ્ઠગત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. કોષ્ટકમાં આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવો. સંસ્કૃત વાક્યમાં પહેલું છે, અભિધાન ચિંતામણી એક કોષ ગ્રંથ છે. કોષ્ટકમાં આપેલા છે કૌંસમાં, અભિધાન ચિંતામણી એક કોષ ગ્રંથ અસ. તો એનો જવાબ આવી રીતે બને અભિધાન ચિંતામણી એક કોષ ગ્રંથ અસ્તિ. આ જવાબ બને અભિધાન ચિંતામણી એક કોષ ગ્રંથ અસ્તિ. બીજો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યે એક મહાકાવ્ય રચ્યું છે. તો જવાબ એનો આ રીતે બને હેમચંદ્રાચાર્ય એકમ મહાકાવ્યમ અરચયત. આ રીતે જવાબ બને. ત્રીજો પ્રશ્ન છે, જયસિંહ અણહિલપુર પાછા આવ્યા. તો જવાબ બને જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગતવાન. ચોથો પ્રશ્ન છે, સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં 8 અધ્યાયો છે. તો જવાબ બને સિદ્ધહેમ શબ્દાનુશાસને અષ્ટ અધ્યાયાઃ સંતિ. આ રીતે જવાબ બને. પાંચમો પ્રશ્ન છે, જયસિંહે એકવાર વિચાર કર્યો. જવાબ બને જયસિંહ એકદા વિચારમ કૃતવાન. આ રીતે એનો જવાબ બને છે. માતૃભાષાયામ ઉત્તરત. ગુજરાતીમાં જવાબ લખો. તો પ્રશ્ન છે પહેલો, સિદ્ધરાજ જયસિંહે ક્યારે માલવ વિજય કર્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહે પાઠમાં ભણ્યા તે પ્રમાણે સમ્રાટ વિક્રમાદિત્યની 12મી સદીમાં માલવ વિજય કર્યો હતો. વિક્રમાદિત્યની 12મી સદીમાં. બીજો પ્રશ્ન છે, માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું હતું? તો માલવ વિજયથી જયસિંહને રાજા યશોવર્માનો સઘળો ધનભંડાર અને ત્યાંનો ગ્રંથ ભંડાર પ્રાપ્ત થયો હતો. ત્રીજો પ્રશ્ન છે, ભોજની ખ્યાતિ શાને કારણે હતી? તો ભોજે સરસ્વતી કંઠાભરણ નામનું ભોજ વ્યાકરણ રચ્યું હતું. તેને કારણે ભોજની પ્રસિદ્ધિ હતી. આવો જવાબ બને. ચોથો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યે રચેલા સાહિત્યનું પ્રમાણ કેટલું છે? તો હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય 1,00,000 શ્લોકોનું છે. આવો જવાબ બને. ક વિભાગ ખ વિભાગેન સહ સંયોજત. એટલે જોડકા જોડવાનો પ્રશ્ન છે. ક અને ખ. ક વિભાગમાં પહેલું છે કાવ્યાનુશાસનમ. તો એમાં ખ વિભાગમાંથી એની સામે જે સાચો જવાબ આવતો હોય તે લખવાનું છે. કાવ્યાનુશાસનમ એની સામે સાચો જવાબ ચોથો છે અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. એ જવાબ સાચો આવે. કાવ્યાનુશાસનમ એની સામે અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. બીજો પ્રશ્ન, પ્રાકૃત ભાષાયાઃ વ્યાકરણમ. તો એમાં અંતિમયોઃ અધ્યાયયોઃ એ જવાબ આવે છે. એની સામે આવે છે અંતિમયોઃ અધ્યાયયોઃ. ત્રીજો પ્રશ્ન છે, અભિધાન ચિંતામણી. તો એની સામે કોષ ગ્રંથ એવો જવાબ આવે. ચોથો પ્રશ્ન છે, માલવ વિજય. તો એની સામે જયસિંહ એ જવાબ આવે. માલવ વિજય એની સામે જયસિંહ. અને પાંચમો પ્રશ્ન છે, સરસ્વતી કંઠાભરણમ. તો એની સામે આવે છે શિક્ષાશાસ્ત્રમ. એવો જવાબ આવે છે. અથવા તો
ભોજ વ્યાકરણમ એવું પણ લખી શકાય. આ એના જવાબો મેં તમને કહ્યા છે. હવે આગળના પાઠનો અભ્યાસ હવે પછીના સમયમાં કરીશું. બરાબર વિડીયો જોઈ અને નોટબુકમાં સ્વાધ્યાય કાર્ય કરવાનો પ્રયત્ન વાલા બાળકો કરજો. થેન્ક યુ.